રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજી ચરિત્ર ચાલે છે. હા. ગયા પ્રસાદ પંડિતજીના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો 3 વસ્તુની જાણ મળે ને એવો પ્રસંગ આવે છે. હા. ગયા પ્રસાદ પંડિતજીની નિષ્કંચનતા, દાનનું સ્વરૂપ શું છે અને ગુરુ નિષ્ઠા કેવી હોવી જોઈએ. હા. આ એક જ પ્રસંગમાંથી 3 શિક્ષા મળે છે, એના ઉપર આપણે વાત હાલતી હતી હા. અને એના ઉપર જ આપણે વાત છે એ આગળ વધારીએ. એક શેઠ હતા અને એ શેઠનું નામ હતું કાશીરામજી. એ કાશીરામજી રમેશ બાબાના ગુરુ પ્રિયાસરણ બાબા પાસે આવ્યા. હા. પ્રિયાસરણ બાબાને કાશીરામને મળતું એમ. ત્યારે પ્રિયાસરણ બાબા અકોલાવાલી ધર્મશાળામાં રહેતા હતા, ગોવર્ધનની અંદર. એટલે કાશીરામે જઈને કીધું કે હું ગયા પ્રસાદ પંડિતજીને ગુરુ માનું છું, તો ગયા પ્રસાદ પંડિતજી મને દીક્ષા આપે ને એવી કૃપા કરો. હા. તો પ્રિયાસરણ બાબા કે આ તો બહુ સારી વાત છે કે તમને ગયા પ્રસાદ પંડિતજી જેવા ગુરુ બનાવવાનું સૌભાગ્ય મળ્યું. બહુ સારી વાત છે કે બનાવો બનાવો. કે એ ગોવર્ધનના એક નિષ્કિંચન મહાપુરુષ છે, એને ગુરુ બનાવવા જોઈએ. જો અહીંથી એ શીખવા મળે છે કે પ્રિયાસરણ બાબા વિદ્વાન હતા, હોશિયાર હતા અને ગયા પ્રસાદજી કરતા ભજનમાન ઉંમરમાં બેયમાં મોટા હતા. હા. તોય પ્રિયાસરણ બાબાને ઈર્ષા ન થઈ કે મારી પાસે દીક્ષા લેતો નથી અને બીજા પાસે દીક્ષા લેવાની મારી પાસે વાત કરે છે, એવી ઈર્ષા ન થઈ એને. હા. ઈર્ષા ન થઈ. અમુકના પ્રસન્ન થયા કે વાહ 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 વાહ, ગયા પ્રસાદ પંડિતજી જેવા મહાપુરુષ તો આ સંસારમાં મળે નહીં, તમારે કે એની પાસેથી જ દીક્ષા લેવી જોઈએ. વાહ. આ છે મહાપુરુષોની ઉદારતા. મેં તેની વાત કરી હતી, મારી પાસે કોઈ આવે તો રમેશ બાપા અને અમારા ગુરુજીનો દરવાજો હું દેખાડી દઉં છું હા. કે ઈ દરવાજા હાચા છે, તમે ઈ દરવાજે વયા જાઓ, બીજા દરવાજા હોય તો મને ખબર નથી. આવી વસ્તુ છે. તો કહેવાનો અર્થ છે આપણાથી જે આગળ હોય, આપણાથી જે મોટા હોય એ મહાપુરુષ તરફ આપણે આંગળી ચીંધી દેવી જોઈએ. હા. એ સારી વાત છે. તો પ્રિયાસરણ બાબા અને કાશીરામજી શેઠ 2 જણા ગયા પ્રસાદ પંડિતજી પાસે આવ્યા અને ગયા પ્રસાદ પંડિતજીને પ્રિયાસરણ બાબાએ કીધું કે પંડિતજી, આ કાશીરામ મોટા શેઠ છે અને તમારા શિષ્ય બનવા માંગે છે, તો તમે આને દીક્ષા આપો. હા. અને ગયા પ્રસાદ પંડિતજી તો શરમાઈ ગયા, કારણ કે એ તો કોઈને દીક્ષા આપતા નતા રમેશ બાબાની જેમ. હા. એટલે આ સાંભળી અને ગયા પ્રસાદ પંડિતજીએ કોણી સુધી હાથ જોડ્યો અને હાથ જોડીને એમ કહે છે કે અરે અમારે અહીંયા તો શિષ્ય બનાવવાની પરંપરા જ નથી, કે અમારો કોઈ સંપ્રદાય નથી, અમારું કઈ નથી, કે ઉડિયા બાબાના કોઈ સંપ્રદાય નહોતો. તો કે અમારા ગુરુનો કોઈ સંપ્રદાય કે એવું કઈ હતું નહીં, તો મારો કઈ સંપ્રદાય ને એવું નથી, તો કઈ રીતે શિષ્ય બનાવવું. કે હા. અરે ના 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 ના, મારાથી તો કે આ કામ નહીં થાય. કે ગયા પ્રસાદ પંડિતજી કે મેં કોઈને ચેલા બનાવ્યા જ નથી ને, કે તો કઈ રીતે બીજા ચેલા બનાવું, ચેલા બનાવવાના જ નથી અમારે. કે પછી એવું કે છે ગયા પ્રસાદજી, તમે સ્વયં સૂર્ય છો. પ્રિયાસરણ બાબાને કહે છે કે તમે સ્વયં સૂર્ય છો, તમે આને ચેલો બનાવી લ્યો ને, હું તો તમારું બાળક કહેવા આવી. કે બે મહાપુરુષની ઉદારતા જુઓ તમે. પ્રિયાસરણ બાબા એમ કહે તમે ચેલો બનાવી લ્યો અને ગયા પ્રસાદ પંડિતજી એમ કહે કે તમે સૂર્ય સમાન છો, તમે ચેલો બનાવી લ્યો. હા. જો શેઠિયો છે તોય કોઈને ચેલો બનાવવાની લાલચ નથી. આ રીતે 2 જણા ઉકાઈ કરતા હતા, મતલબ તમે બનાવો તમે બનાવો.
ત્યારે પ્રિયાસણ બાબા પ્રસન્ન થયા. પ્રસન્ન થઈ અને ગયા પ્રસાદ પંડિતજીના વખાણ કર્યા. શું વખાણ કર્યા? આજ કો સાધુ સમાજ પૈસા વારે सेठन को तलस तो ही डोले है कि सेठ हमारो चेला बने. આ પ્રિયાસણ બાબાના મોઢાના વાક્ય છે કે ગયા પ્રસાદજી, અત્યારે તો માણસો શેઠિયાઓને ગોતતા હોય છે કે કોઈ શેઠિયો અમારો ચેલો બને, જેના કારણે અમારા આશ્રમમાં ધન આવતું રહીએ અને અમારી સેવા હાઈલે રાખે. હા, અત્યારે માણસો આવા શેઠિયાને ગોતતા હોય છે. બિલકુલ. અમને ગાડી મળે, અમને બંગલો મળે, હરવા ફરવાનું મળે, ઈ માટે શેઠિયા ચેલાઓને સંતો ગોતતા હોય છે. હા, પણ બલિહાર છે પંડિતજી, એ ગયા પ્રસાદ પંડિતજી તમારી બલિહાર છે કે હું તમને આ ધનવાન શેઠને ચેલે બનાવવાની પ્રાર્થના કરું છું, તોય તમે એને ચેલો બનાવતા નથી. વાસ્તવમાં તમારો વૈરાગ્ય અદ્ભુત છે કે અદ્ભુત વૈરાગ્ય છે. એમ કહી અને શેઠ અને પ્રિયાસણ બાબા પાછા અકોલાવાળી ધર્મશાળામાં આવી ગયા. હા, અને ધર્મશાળામાં આવીને પ્રિયાસણ બાબા કહે છે કે ભૈયા, મને તો મારા ગુરુના દર્શન ગયા પ્રસાદ પંડિતજીમાં જ થાય છે. મારા ગુરુ આવા વિરક્ત હતા કે હા, પ્રિયાસણ બાબાના ગુરુ હતા પંડિત રામકૃષ્ણદાસ બાબા. હા, તો કે મારા ગુરુના મને દર્શન થાય છે, મારા ગુરુ આવા નિષ્કિંચન મહાપુરુષ હતા. તો આ તો નિષ્કિંચનતાની વાત આવી, બરોબર. હા, હવે આ જ પ્રસંગમાં ગુરુ નિષ્ઠાની વાત આવે છે કે જે શેઠને દીક્ષાની ના પાડી હતી ને, એ શેઠે કઈ જેવો તેવો નતો. હા, એ પણ અદભુત નિષ્ઠા વાળો હતો. એને પ્રિયાસણ બાબાને કીધું કે ભલે મને ગયા પ્રસાદજીએ દીક્ષા ન આપી, પણ મારા ગુરુ ગયા પ્રસાદજી જ રહેશે અને હું જીવનમાં એની જ વાતોને માનીને ભગવાનની પ્રાપ્તિ કરી છે. વાહ રે વાહ. તો પ્રિયાસણ બાબા કે ધન્ય છે, તમને ધન્ય છે. એ અપનાવે કે ન અપનાવે, આપણે આપણી નિષ્ઠાથી હાઈલે રાખો. એ કે હા, આપણે આપણી નિષ્ઠા રાખો કે ઈ જ મારા ગુરુ છે. કારણ કે પ્રિયાસરણ બાબા પણ પંડિત રામકૃષ્ણદાસ બાબાને ગુરુ માનતા હતા. પંડિત રામકૃષ્ણદાસ બાબાએ કોઈને દીક્ષા આપી નથી. હા, પ્રિયાસરણ બાબાએ દીક્ષા આપી નથી. રમેશ બાબા એને ખાલી માનતા જ ગુરુ. એમ મતલબ બધા વગર દીક્ષા વાળા છે, પણ તોય સંતોની કૃપા પ્રાપ્ત કરીને મહાપુરુષો બની ગયા છે. એટલે હું કઉ છું કે દીક્ષા એટલે શું? પ્રેમ ઈ જ દીક્ષા છે. બિલકુલ. તમારો કોઈ સંતમાં પ્રેમ થઈ જાય કે આ સંત મારા માટે ભગવાન છે, આ સંત મારા માટે સાચા છે, આની વાણીથી મને ભગવાન મળી જ જશે, એવો વિશ્વાસ થઈ જાય તો દીક્ષા થઈ જ ગઈ. હા, અલગથી કોઈ દીક્ષાની વિધિ કરવાની જરૂર નથી, પણ આપણી શ્રદ્ધા એકલવ્ય જેવી થઈ જવી જોઈએ. હા, એકલવ્ય જેવી શ્રદ્ધા થઈ જવી જોઈએ. પછી શ્રદ્ધા છે ને હલવી જોઈએ નહીં, તો વાંધો આવતો નથી. નહીતર કદાચ અડચણ આવવાની શક્યતા રહે છે. તો આજે શેઠ હતો કાશીરામ, એને દ્રઢતા પૂર્વક ગયા પ્રસાદ પંડિતજીને ગુરુ માની લીધા. હા, અને એ જયારે ગોવર્ધન આવતા ત્યારે ગયા પ્રસાદ પંડિતજીના સત્સંગમાં જાતા. ત્યારે આવે, કારણ કે ગુરુ ઈ જ હતા એટલે સત્સંગમાં તો જાય જ ને. હા, બિલકુલ. અમે રમેશ બાબાને ગુરુ માનીને એના સત્સંગમાં જાતા, દીક્ષા લીધા પહેલા. હા, તો જાતા જ ગુરુ માનીને સત્સંગ સાંભળતા. તો ભાગવત ગીતા રામાયણ નું જ્ઞાન મળ્યું અમને ત્યાંથી. હા, તો અમારા શિક્ષા ગુરુ તો થયા ને, કારણ કે અમને શાસ્ત્ર ત્યાંથી ભણ્યા છીએ અમે. હા, એનો મને ગર્વ છે કે આપણા મહાપુરુષની નીચે અમે શાસ્ત્રોનું અધ્યયન કર્યું. આવી વસ્તુ છે, આવી વસ્તુ. તો ગયા પ્રસાદ પંડિતજી જેમ જેમ ઉપદેશ આપતા ગયા એમ એમ આ આચરણ કરતા ગયા કાશીરામજી. હા, પૂછતા નહીં કઈ ગયા પ્રસાદ પંડિતને. પૂછે શું? ગુરુ શિષ્યનો સંબંધ જ નથી તો પૂછવાનું ક્યાં રહ્યું? પણ સત્સંગમાંથી જ વાતો પકડી લેતા. વાહ. આ મને ગમ્યું. હું સત્સંગમાંથી જ વાતો પકડું, ગુરુને પૂછપાછ કરવાની હેરાનગતિ ના કરું. હા, તમે હરખી રીતે સંતનો સત્સંગ સાંભળો ને, ગુરુનો સત્સંગ સાંભળો ને, એટલે એમાં બધા જવાબ ધીરે ધીરે આવી જ જતા હોય. આવી જ જતા હોય ધીરે ધીરે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. સાંભળતા સાંભળતા જ બધા જવાબ મળી જતા હોય છે. ધૈર્ય રાખવું પડે થોડુંક. હા. તો
તો આને એમ થયું કે હું પંડિતજીની કઈક સેવા કરું. પંડિતજી મારા ગુરુ છે, ગયા પ્રસાદ પંડિતજી મારા ગુરુ છે, તો હું એનો ઉપદેશ તો સાંભળું છું, પણ કઈક સેવા કરું એવી મન થયું. પણ પંડિતજી કઈ સેવા લેતા નહીં, હા કારણ કે પંડિતજી ધાતુનો સ્પર્શ નતા કરતા, તો પૈસા ક્યાંથી લઈએ. ગયા પ્રસાદ પંડિતજીએ આખી જિંદગી પૈસાનો સ્પર્શ નથી કર્યો. આખી જિંદગી રામકૃષ્ણ પરમહંસે આખી જિંદગી પૈસાનો સ્પર્શ નથી કર્યો છે. હા આ બધા એવા મહાપુરુષો છે કે જેને પૈસાને ધૂળ બરાબર જાણી લીધા છે. હા પૈસા શું છે? પૈસા ખાલી ધૂળ છે, બીજું કઈ નથી. એટલે રામકૃષ્ણ પરમહંસ છે ને, એને કોઈ મંદિરમાં પૈસા મૂકતું ને, તો એ પૈસા લઈ અને ગંગા કિનારે જાતા, અને એક હાથમાં માટીનું ઢેફું લે, એક હાથમાં રૂપિયાનો સિક્કો લે, પછી બોલે ટકા માટી દોનો બરાબર, એમ કહીને ગંગામાં નાખી દે. માટી નાખી દે, પૈસા નાખી દે. વાહ ટકા માટી એમ બોલતા લઈને નાખતા રહી. બંગાળમાં પૈસા ટકા કે ટકા. હા આપણે અહીંયા કહીએ ને કે 10 રૂપિયાની વસ્તુ છે, વાહ એમ બોલે 10 ટકે કી વસ્તુ હે, 10 ટકે કી વસ્તુ હે. બંગાળમાં પૈસા ટકા બોલે. એ તો અમને બહુ અનુભવ થાય ને, બાબાની યાત્રામાં બંગાળી આવે એટલે એ લોકો ટકા બોલે. તો ટકા માટી કરીને રામકૃષ્ણ પરમહંસ નદીમાં પૈસા ફેંકી દેતા. જે કાલી માતાનો ચડાવો આવતો ને, વાપરતા નહીં ને કોઈને દેતા નહીં. હા એટલી નિશ્ચિંતા. પેલા આગળ જતા તો પૈસાનો સ્પર્શ જ નતો કર્યો રામકૃષ્ણ પરમહંસે. આગળ જતા કેમ ખબર પડે કે એને પૈસાનો સ્પર્શ નતો કર્યો? તો કે એકવાર વિવેકાનંદે રામકૃષ્ણ પરમહંસની પરીક્ષા કરી કે આ વ્યક્તિ આટલી હોશિયારી કરે છે કે વૈરાગ્યની, તો આનામાં ખરેખર વૈરાગ્ય છે કે ખાલી વાતું જ છે? હા વિવેકાનંદ થોડાક ચંચળ હતા, એટલે પરીક્ષા કરી લેતા, પણ આમ હોશિયાર હતા. હા તો વિવેકાનંદે પરીક્ષા કરી, જો તો ખરા કે આ બરોબર છે કે ખાલી વાતું જ કરે છે. તો વિવેકાનંદે રામકૃષ્ણ પરમહંસની પથારીની નીચે એક રૂપિયાનો સિક્કો મૂકી દીધો. હા 1 રૂપિયાનો સિક્કો મૂકી દીધો ને, તો એ સિક્કો જોઈને રામકૃષ્ણ સિક્કાની ખબર નહોતી, પણ રામકૃષ્ણ પરમહંસ જયારે પથારીમાં હુતા ને, તો પટ કરતા ઉભા થઈ ગયા. હા પટ કરતા ઉભા થઈને કે